મેઘા પીપળિયા ગામે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય દુવાળા બંધ પ્રસાદી મહોત્સવ યોજાયો, ભક્તિમય માહોલ સર્જાયો। કુંકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામ ખાતે રોકડિયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતીના પાવન અવસરે પરમ પૂજ્ય સંત શ્રી પ્રેમનારાયણ બાપુ દ્વારા ભવ્ય દુવાળા બંધ પ્રસાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભક્તિમય વાતાવરણ વચ્ચે 210 કિલો મીઠાઈ, 120 કિલો ખમણ તેમજ શાક વગેરે પ્રસાદ ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કર્યો હતો। હનુમાન જયંતીની ઉજવણીમાં 2000 લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। પ્રેમનારાયણ બાપુ દ્વારા સમગ્ર ગામ તથા આસપાસના ગામોના ભક્તોને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેના પ્રતિસાદરૂપે મેઘા પીપળિયા, તરઘરી, ખજૂરી પીપરિયા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો બાપુના દર્શને ઉમટી પડ્યા હતા। ખાસ કરીને રાજકોટના વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહી બાપુના આશીર્વાદ લીધા હતા। પ્રેમનારાયણ બાપુ છેલ્લા 6 વર્ષથી અન્ન ત્યાગ કરી નિષ્કામ સેવા અને ભક્તિમાં લીન છે। મંદિર ખાતે કોઈ દાનપેટી નથી તેમજ બાપુ કોઈ દાન સ્વીકારતા નથી। ભક્તો દ્વારા મળતું યોગદાન ગરીબોને ભોજન, બાળકોને બિસ્કિટ, ગાયોને ચારો તથા પશુસેવામાં ઉપયોગમાં લેવાય છે, જેના કારણે બાપુ પ્રત્યે વિશેષ શ્રદ્ધા જોવા મળે છે। આ પ્રસંગે દેવળકા ગામના મહંત નાથજી બાપુ, સીતારામદાસ બાપુ, રણુજાના મહંત રામદાસ બાપુ, પાંડરસિંગા માતાજીના મહંત ગણેશ્વરી માતાજી, જૂનાગઢ દોલતપરા આશ્રમના તારામાતાજી સહિત અનેક સંત મહંતો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં બહેનોના ધૂન મંડળે ભક્તિમય રંગ જમાવ્યો હતો। કાર્યક્રમમાં મેઘા પીપળિયા ગામના સરપંચ શ્રી જે.ડી. ગુજરિયા તથા જગતનો તાત યુટ્યુબ ચેનલના એડિટર કનુભાઈ ડાંગરે પણ હાજરી આપી હતી। ગોંડલથી બાપુની શિષ્યા ઇન્દુબેન દ્વારા કાર્યક્રમમાં વિશેષ સહકાર આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે જગદીશભાઈ મહેતાએ પોતાના વક્તવ્યમાં હનુમાનજીના જીવન પ્રસંગો પર પ્રકાશ પાડતા ભક્તોને પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો। અંતે બાપુ દ્વારા તમામ મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું અને સૌએ પ્રસાદી ગ્રહણ કરી પાવન અવસરનો લાભ લીધો। હનુમાન દાદાની કૃપા સૌ પર વરસે અને સૌના જીવનમાં સુખ શાંતિ આવે તેવી પ્રાર્થના સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। આજે મેઘા પીપળિયા ગામના પાદરમાં રોકડિયા હનુમાનજી મંદિરના મહંત અથવા તો સંત પ્રેમ નારાયણ સ્વરૂપદાસજીની સાનિધ્યમાં ગામના પાદરમાં જ હનુમાન જયંતી મહોત્સવ પ્રસંગે આવવાનું થયું। પણ 2-4 બાબતો એવી છે જે જોઈને આપણી આંખ ઠરે અથવા તો અમને એનું વિશેષ વિશ્લેષણ કરવાનું મન થાય। નંબર 1, સાધુતા જેને કહેવામાં આવે છે એની જે વ્યાખ્યા વેદ શાસ્ત્ર ઇત્યાદિમાં કરી છે એવી જ સાધુ મૂર્તિના પહેલાં તો દર્શન થયા, જેને ફક્કડ ગિરધારી કહી શકીએ આપણે સામાન્ય રીતે, જેને તન મન અને ધનથી તમે કહો તો નિર્માન મોહી જીતસંગ દોષા, એણે કોઈ પણ પ્રકારનું આડંબર નથી રાખ્યું, બિલકુલ સાદગીભર્યું જીવન છે। કોઈ આભૂષણો નથી, કોઈ પ્રકારની મહેચ્છા નથી, કોઈ પણ પ્રકારની એની કોઈ એવી એષણા નથી કે જેને કારણે એણે કંઈ પણ એકત્રિત કરવું પડે। આવા પરોપકારી સંત પ્રેમ નારાયણ સ્વરૂપદાસજીના એક તો સાક્ષાત્કાર થયો અને એની ઓરા જુઓ, કોઈ એક ચારે તરફ ઉકરડા હોય ને એની વચ્ચે પણ તમે એ ગંદકીને દૂર કરવી તો એ સાફ કરવાની ક્ષમતા ન હોય, એક અગરબત્તી પેટાવી દો એટલે ઉકરડાની ગંદકીની દુર્ગંધ દૂર થઈ જાય। મેઘા પીપળિયામાં તો મેં જાણ્યું એ પ્રમાણે 18 વર્ણ બિલકુલ સંપીને રહે છે, પરંતુ જે ઓરા જે છે એ પ્રેમ નારાયણ સ્વરૂપદાસજી જેવી સાધુ મૂર્તિને કારણે છે કે કેટલી શીતળમય વાતાવરણમાં આવી હનુમાન જયંતિ તો ભાગ્યે જ ક્યાંય ઉજવાય, હો હા ધબધબાટી ડીજે કીજે બધું થતું હોય છે, એને બદલે ગામને પાદર બેસીને બધા જ લોકો વડીલો પાસે કંઈક શીખવા માગતા હોય એ સેન્સમાં બેઠા છે, એટલે એક તો અનન્ય અને અદ્ભુત છે। ગામની એકતા, ગામના સરપંચથી માંડીને જે આગેવાનો છે, આયોજકો છે, એ બધાનું સમર્પણ ભાવ જે છે એ છે। બહેનો અને પુરુષો જે વિશાળ સંખ્યામાં હાજર રહ્યા એ પણ એની ભક્તિ પ્રત્યેની પરાયણતા દર્શાવે છે। સરવાળે તમને કહે તો ઓવરઓલ કહું તો આજે હનુમાન જયંતિ નિમિત્તે રાજકોટ સહિત ચલાળાથી માંડીને પરબથી માંડીને અનેક જગ્યાએ અમારે કાર્યક્રમોમાં જવાનું થયું છે, પણ આ જે છે ખારા રણમાં મીઠી વીરડી જેવું મેઘા જે પીપળિયા ગામ છે
એની આ અમારી અનુભૂતિ રહી છે કે એક નિતાંત શાંતિથી બધા જ સાધુતાના દર્શન કરીને હનુમાનજીની જેમ શિષ્ય ભાવે તમામ પ્રકારની સામર્થ્ય હોવા છતાં તે રામના દૂત તરીકે પોતાને ઓળખાવે હનુમાનજી, એવી રીતે આ ગામમાં પણ બધા સક્ષમ બધી રીતે હોવા છતાં બિલકુલ સાધુ મૂર્તિની સામે એક નાના બાળકની જેમ બેસીને આ હનુમાન જયંતિ ઉજવી રહ્યા છે. અને અમે અત્યારે તમે જ્યાં બોલી રહ્યા છો એ રામ મંદિર છે, એના દર્શનાર્થે વગેરે આવ્યા છે. બહુ પ્રસન્નતા મારી વ્યક્ત કરું છું અને હું ઈચ્છું કે પ્રત્યેક ગામ આમાંથી પ્રેરણા લે, કારણ કે સંપ જે સંઘેહે શક્તિ કલો યુગે કળયુગમાં સંપ જેવી કોઈ બીજી કોઈ શસ્ત્ર કે આયુધ હોતું નથી. એવી રીતે જે સંપ જે છે એ સર્વત્ર વ્યાપ્ત થાય એવી મહેચ્છા. નમસ્કાર. આજે 2/4/26ના રોજ હનુમાન જયંતિ નિમિત્તે અમે દર વર્ષે ઉજવીએ, એમાં આ વખતે ઉજવણી કરી હતી. તો ગામને પૂરા ધુમાડાબંધ જમણવાર રાખેલ હતો. તો પૂરું ગામ જમવા માટે પ્રેમ અને ભાવથી આવ્યું હતું. અને પ્રેમ અને ભાવથી અમે દરેક આજુબાજુના ગામોમાં અહીંના મજૂર વ્યક્તિઓને અને જે કોઈ હોય લાગતા વળગતા એકબીજાને કહીને ફોન કરીને બધાને આમંત્રણ મોકલ્યું ને એ લોકો પ્રેમથી રાજકોટથી ને ગોંડલથી ને જે જગ્યાએ રાણાવાવથી બધા ભક્તો અને સેવકો આવ્યા અને ખૂબ આનંદ અને ધામધૂમથી ઉજવણી કરી અને પ્રેમથી આવ્યા અને પ્રેમથી જતા રહ્યા. બધા આનંદ કરી ભોજન પ્રસાદ પાઈ. વાહ બાપુ. Yeah.